અરે સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હતા ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આજના હાલના આપણા આદરણીય પીએમ સાહેબ શ્રી મોદી સાહેબ, ગુજરાતની અંદર લગાડ 27 વર્ષ સુધી કેવા કાર્યો કર્યા હે. તમે એક એક કાર્ય તો તમે જુઓ. નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જવું હે, નેવાના પાણી મોભે ચડાવ્યા મારા વાલા. એ આપણા આદરણીય પ્રધાનમંત્રી સાહેબ એમના ગુણ જેટલા ગાઈએ એટલા ઓછા છે, જેટલા ગાઈએ એટલા ઓછા છે. અને આપણા બહુ જન્મોના પુણ્ય ઉદય થાય ને સાહેબ, ત્યારે આવા વડાપ્રધાન આપણને મળે, ત્યારે આવા બાદશાહીને 56ની છાતીવાળા વડાપ્રધાન મળે. મિત્રો, કેવી કેવી યોજનાઓ હે, અને પછી નક્કર યોજનાઓ. મોદી સાહેબની ગેરંટી એટલે કામ પતી ગયું. આપણે સ્વપ્નમાં વિચાર્યું હતું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પ્રારંભ થાય, એના પાયા નખાય. આ જોતોમાં ટોટલ પિલર તૈયાર થઈ ગયા, અને ટૂંક સમયની અંદર જ મોદી સાહેબ એ બુલેટ ટ્રેન આપણને દોડતી કરીને આપી દે. તમે વિચાર તો કરો. આ કોઈ સપના સામાન્ય નથી, કલ્પના પણ ન કરી શકે. એ કલ્પના બહારની બધી વાતો છે મોદી સાહેબની. કેટલી યોજનાઓ. સુરતની અંદર મેટ્રોનો પ્રોજેક્ટ હે, કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ. અરે હું તો તમને એમ કહું મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘરનું ઘર યોજના, જે જગ્યાએ કરોડ ભાવ છે તેની સામે આપણને ખાલી 7 લાખ રૂપિયામાં ફ્લેટ આપી દે નરેન્દ્રભાઈ મોદીની સરકાર, આદરણીય પ્રધાનમંત્રી સાહેબની સરકાર. તમે વિચાર તો કરો. આ મહાપુરુષ છે મિત્રો. શું એ નરેન્દ્રભાઈ મોદીની વાત કરવી. દિલ્હીના દરબારની અંદર સિંહાસન પર બેઠા હોય અને એક એક ડિસિઝન મજબૂત રીતે લેવાય. પછી ઇન્ટરનેશનલ હોય કે ઘરેલું નિર્ણય હોય, મોદી સાહેબની ગેરંટી એટલે મોદી સાહેબની ગેરંટી. એમાં એટલી બધી નક્કરતા ભરેલી કે આપણે સ્વપ્નમાં પણ આપણને એમ ન થાય કે આ કામ નહીં થાય. મોદી સાહેબનું કામ થાય તો જવલે સફળતા. મિત્રો, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણે જોઈને એ વિસ્તારની અંદર 25-50 કિલોમીટર આંટો મારીએ ને, ટાઈમ હોય ત્યારે આંટો મારજો જ્યાં બુલેટ પ્રોજેક્ટ આપણે તે કામ ચાલુ છે ત્યાં. તો ખ્યાલ આવશે કે મોદી સાહેબનું શું સપનું છે અને ભારતને કેટલી ઊંચાઈએ લઈ જવું છે મિત્રો, એ આપણને ખ્યાલ આવશે. એટલે મોદી સાહેબને સપોર્ટ કરીએ છીએ, કાયમ કરતા રહીશું. અને ભવિષ્યમાં આપણે મોદી સાહેબ હારે જ છીએ, કાયમ રહેવાના છીએ અને કાયમ હતા.